નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત સામાન્ય જ્ઞાન ટેસ્ટ ભાગ 1 ની અંદર. તો મિત્રો, આ ટેસ્ટમાં પ્રશ્ન પછી તમને 10 સેકન્ડ તમને વિચારવા માટે આપવામાં આવશે. પછી સાચો જવાબ આપવામાં આવશે. તો તમારે પ્રશ્ન સાંભળી અને 10 સેકન્ડની અંદર તમારે જવાબ સહી ગેસ કરવાનો રહેશે. ત્યારબાદ 10 સેકન્ડ બાદ તમને સાચો જવાબ આપવામાં આવશે. તો પહેલો પ્રશ્ન છે, ગુજરાતના કયા જિલ્લામાં સૌથી ઓછા ગામડા છે? તો 10 સેકન્ડ આપવામાં આવે છે. જવાબ છે બી, પોરબંદર. 2. કોઠારા જૈન તીર્થધામ ક્યાં જિલ્લામાં આવેલું છે? તો જવાબ આવશે ડી, કચ્છ. 3. ભાવનગર બંદર કઈ નદીના મુખ પર આવેલું છે? જવાબ છે એ, કાળુભાર. 4. પટારા માટે ગુજરાતનું કયું સ્થળ જાણીતું છે? જવાબ આવશે બી, ભાવનગર. 5. ગુજરાતના કયા ગામને બાયો વિલેજ તરીકે જાહેર કરવામાં આવ્યું છે? જવાબ છે સી, મોછા, પોરબંદરનું. 6. ગુજરાતના કયા જિલ્લાને માત્ર એક જ જિલ્લાની સરહદ સ્પર્શે છે? જવાબ છે એ, વલસાડ. 7. ગુજરાતનું કયું બંદર ભારતનું પ્રથમ ખાનગી બંદર તરીકે ઓળખાય છે? જવાબ આવશે સી, પીપાવાવ. 8. ગુજરાતના આદિવાસીઓમાં સૌથી વધુ વસ્તી કઈ જાતિના લોકોની છે? જવાબ આવશે બી, ભીલ. 9. ગુજરાતનો સૌથી મોટો લોકમેળો કયો છે? જવાબ આવશે સી, વૈઠાનો. 10. અહિંસા એક્સપ્રેસ ટ્રેન કયા બે શહેરોને જોડે છે? જવાબ આવશે એ, અમદાવાદ અને પુણેને. 11. વડોદરા જિલ્લામાં મળતું કયું બામ વાના દર્દ માટે ઉત્તમ ઔષધ તરીકે વપરાય છે? જવાબ આવશે સી, રાયમા. 12. ગુજરાતમાં અશ્વસંવર્ધન ફાર્મ ક્યાં આવેલું છે? જવાબ આવશે ડી, જુનાગઢની અંદર. 13. વિશ્વમાં ગુજરાત સિવાય બીજી કઈ જગ્યાએ ફ્લોરોસ્પાર મળે છે? જવાબ આવશે એ, ગ્રીનલેન્ડની અંદરથી. 14.
ગુજરાતમાં ઊંચી કક્ષાનું ડોલેમાઇટ ક્યાંથી મળે છે? જવાબ આવશે બી છોટાઉદેપુર. 15 ગુજરાતનું ઉદવાડા કઈ નદીના કિનારે આવેલું છે? જવાબ આવશે સી કોલક નદીના કિનારે. 16 ગુજરાતમાં ફલકુ ડેમ કયા જિલ્લામાં આવેલો છે? જવાબ છે ડી સુરેન્દ્રનગર. 17 ગાંધી કુટીર સંસ્થા ક્યાં આવેલ છે? જવાબ આવશે એ કરાડીની અંદર. 18 વડોદરામાં કાર્યરત ટચુકડી રેલગાડી કયા નામે ઓળખાય છે? જવાબ આવશે બી ઉધાનપરી. 19 નેચરલ હિસ્ટ્રી સંગ્રહાલય ક્યાં આવેલું છે? જવાબ આવશે બી ગાંધીનગરની અંદર. 20 ગુજરાતનો સૌથી પ્રસિદ્ધ મેળો કયો છે? જવાબ આવશે ડી તરણેતરનો. તો મિત્રો આ વિડીયો પસંદ હોય તો લાઈક કરો, શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને સાથેનું બેલ આઇકન જરૂર દબાવજો, જેથી કરીને અમે નવા કોઈ પણ વિડીયો અપલોડ કરીએ કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે એની જાણ થઈ શકે. તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો તેના પ્રતિભાવો તમે અમને કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવવા વિનંતી. ખૂબ ખૂબ આભાર તમારો.